આ વિડીયોની અંદર હું તમને દિગંબર સાધુ સંતોના દર્શન કરીને સાથે સાથે જે આજે સાંજે મહાશિવરાત્રિના દિવસે જે રવેડી નીકળે છે રવેડીમાં જે મુરગી કુંડમાં શાહી સ્નાન કરે છે બધા સાધુ સંતો તેના પણ દર્શન કરાય. તો વિડીયો પસંદ આવે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહ્યો. તો હાલો હું સાધુ સંતોના દર્શન કરું. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહ્યો. તો મિત્રો એમ કહે છે કે તમે આ જોઈ શકો છો જે વિદેશી સાધુ સંતો પણ જે શિવરાત્રિના મેળામાં આવેલા છે અને બધા સાધુ સંતો છે જે આજે મૃગી કુંડમાં સાંજે શાહી સ્નાન કરશે. તો હવે તમે આગળ વિડીયોમાં જોતા રહ્યો અને કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહ્યો. જય ગિરનારી બાપુ. મિત્રો તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ભવનાથ મહાદેવનો જે રાત્રિનો વ્યૂ તમે જોઈ શકો છો અને ખાસ કરીને અહીંયા ભવનાથ મહાદેવની બાજુમાં જે આ મૃગી કુંડ આવેલો છે આ જ મૃગી કુંડમાં જે રાત્રે જે સાધુ સંતો છે દિગંબર સાધુઓ છે તે સ્નાહી સ્નાન કરતા હોય છે. તો તે પણ આ વિડીયોની અંદર હું તમને બતાવીશ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને પહેલા ભાગમાં જો ન મેળ આવે તો પાર્ટ 2 કરીને હું તમને બે અલગ અલગ પાર્ટનો વાઇઝમાં તમને હું વિડીયોમાં બતાવીશ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો ખાસ કરીને પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા ભાઈ ધ નીલિયાને સબસ્ક્રાઇબ કરતા જો ને. હાલો હવે આગળ કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો. બધા દિગંબર સાધુઓના દર્શન કરાવું. તો મિત્રો તમે જોઈ શકો છો કે ઘણા બધા એવા સાધુ સંતો દિગંબર સાધુઓ આવેલા છે અને તમે જોઈ શકો છો મહાશિવરાત્રિ 2025ના મેળામાં આ જે ઘણા બધા એવા સાધુ હોય છે કે જે અલૌકિક સાધુ સંતો હોય છે જે મરઘી કુંડમાં સ્નાન કરીને બધા ઘણા સાધુ સંતો ગાયબ થઈ જાય છે ને બાકી વિડીયોમાં તમે મિત્રો જોઈ શકો છો કે બધા અલગ અલગ દિગંબર સાધુઓ છે તેના તમે દર્શન કરી ચૂકો છો. અને ખાસ કરીને કોમેન્ટમાં હર હર મહાદેવને જય ગિરનારી મારે લખવાનું ભૂલતા નહીં. તમે જોઈ શકો છો બધા સાધુઓ પોતપોતાની મોજમાં ધૂણા ધખાવીને બેઠેલા છે. બધા અલગ અલગ સાધુઓ હોય છે, અલગ અલગ અખાડામાંથી હોય છે બધા જે સાધુ સંતો આવેલા હોય છે. તો તમે જોઈ શકો છો જે આ જૂના અખાડા ગુરુ દત્તાત્રેયમાં જે બધા સાધુ સંતો બિરાજમાન છે અને આરતી શરૂ છે તેનો લાવો લઈ રહ્યા છે. તો હવે મિત્રો એમ કહી શકાય કે જે રવેડીની તૈયારી ફૂલ ધામધોડથી થઈ રહી છે. મિત્રો તમે જોઈ શકો છો જે ફૂલ હાર છે તેના જે બધા અલગ અલગ રીતે બધા જે ભાવિ ભક્તો છે તે બધા અલગ અલગ રીતે કામ કરી રહ્યા. જૂના અખાડા જે જૂનાગઢ ભવનાથ તળેટીની અંદર આવેલું છે ત્યાં બધા ભાવિ ભક્તો છે એમ કહી શકાય. તમે જોઈ શકો છો અને મંદિરની અંદર બધી અલગ અલગ રીતે શણગાર થઈ રહ્યો છે અને ઘણા બધા ભાવિ ભક્તો છે જે શણગાર કરી રહ્યા છે. તમે વિડીયોમાં જોઈ શકો. ખાસ કરીને તમને હું રવેટી પણ આ વિડીયોમાં બતાવીશ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને તમે જોઈશું બધા અલગ અલગ સાધુઓ સંતો છે જે બધા પોતપોતાની ધૂનમાં મોજમાં બધા છે અને ખાસ કરીને અત્યારે જે સાંજે જે રવેટી નીકળે છે તેનું દિવ્ય દર્શન કરાવીશ અને તમે જોઈ શકો છો કે કાંઈક આ રીતનો જે શણગાર છે જે કરવામાં આવી રહ્યો છે અને ઘણા બધા ભાઈ ભક્તો છે જે ફૂલહાર અલગ અલગ પ્રકારના છે જેનો બધો શણગારની બધી તૈયારી કરી રહ્યા છે અને એમ કહી શકાય કે તામતોડ તૈયારી ચાલી રહી છે. તમે જોઈ શકો છો. તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહ્યો. મિત્રો તો હવે ફૂલ તૈયારી એમ કહી શકાય કે જે રવેટી નીકળવાની છે તે ફૂલ તૈયારી થઈ ચૂકી છે અને તમે મિત્રો જોઈ શકો છો જે બધા ભાવિ ભક્તો અને સાધુ સંતો પણ એટલા જ છે અને ફૂલ તૈયારી કરી રહ્યા છે. મિત્રો તમે જોઈ શકો છો જે સાંજે રવેટી નીકળે છે તેની. અને મિત્રો ભાવિ ભક્તોની વાત કરીએ તો કેટલી મોટી સંખ્યામાં તમે એમ કહી શકાય. તમે જોઈ શકો છો કે બધા ભાવિ ભક્તો આવી ગયા છે. માનું મહેરમણ તમે કહી શકો. તો હવે આગળ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહો. છેક સુધી વિડીયો પસંદ લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો મળીએ આગલા નવા પાર્ટમાં. તો મિત્રો હવે એમ કહી શકાય કે રવેડી નીકળી ગઈ છે અને તમે જોઈ શકો છો બધા ભાવિ ભક્તોને માનો મેરાનો ભાઈ મોટી સંખ્યામાં તમે બધા પબ્લિક જોઈ શકો છો. ભવનાથ જે પ્રવેશદ્વાર છે ત્યાંથી તળેટીમાંથી જે આમ કહી શકાય કે રવેટી નીકળી ગઈ છે અને તમે પબ્લિક ભાઈ જોઈ શકો છો. ભાઈ નેક્સ્ટ લેવલ બહુ મોટી સંખ્યામાં લાખોની સંખ્યામાં એમ કહી શકાય કે જે પબ્લિક આવેલું છે.
તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો હાલ ફિલહાલ મહાશિવરાત્રી 2025ની અંદર જે ભવનાથ તળેટી છે, ભવનાથ પ્રવેશ દ્વાર છે, તેની અંદર મિત્રો ભીડ તમે જોઈ શકો છો. અને ખાસ કરીને કોઈ પણ પ્રકારના વાહન અંદર લાવવા નથી જતા ને મિત્રો તમે આ ભીડ જોઈ શકો છો ભાઈ, નેક્સ્ટ લેવલ. મિત્રો એમ કહી શકીએ કે લાખોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે માનવ મહેરામણ તમે જોઈ શકો છો. અને હવે આગળ વિડીયોમાં તમે કન્ટિન્યુ બની રહ્યો છે, ઘણી બધી માહિતી અને ઘણી બધું જે એમ કહી શકાય કે આજે જે મહાશિવરાત્રી છે તેના મેળાનો હું તમને વિડીયો બતાવતો રહીશ, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહ્યો. તો હવે મિત્રો તમે અત્યારે હાલ ફિલહાલ જોઈ રહ્યા છો જે યુવક સાધુઓ છે તે નાગિન ડાન્સ કરી રહ્યા છે ને મિત્રો હવે સાયન્સ નામ તરફ આગળ વધી રહ્યા છે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. તો મિત્રો તમે જોઈ શકો છો કે ઘણા બધા દિગંબર સાધુ સંતો છે જે એમ કહી શકાય કે મૃગી કુંડ છે તેમાં બધા સાધુ સંતો છે જે સ્નાન કરી રહ્યા છે. અને ઘણા એવા છે જે અવલૌકિક સાધુ સંતો હોય છે તે આ મૃગી કુંડમાં સ્નાન કરીને ગાયબ થઈ જતા હોય છે, અલુપ્ત થઈ જતા હોય છે, જે એમ કહી શકાય કે દેખાતા નથી હોતા. અને ઘણા બધા તમે જોઈ શકો છો બધા સાધુ સંતો છે સ્નાન કરી રહ્યા છે. અને ભાઈ તમે કહી શકો કે ભાઈ આ મહાશિવરાત્રી એટલે મિત્રો કંઈક વાત કંઈક અલગ જ હોય છે. તમે જોઈ શકો છો ઘણા બધા સાધુ સંતો છે જે એમ કહી જાય કે સ્નાન કરી રહ્યા છે. આમાં એમ કહી શકીએ કે ભોળિયોનાથ સ્વયં શિવ હાજર હોય છે. અને જે સાધુ સંતો દિગંબર સાધુઓના સ્વરૂપમાં હોય છે. તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં તમે બન્યા રહો ને વિડીયોમાં પસંદ આવે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળીએ એક નવા વિડીયો સાથે. તો સુધી બધાને જય માતા હર મહાદેવ, જય ગિરનારી મહારાજ, જય ભોળાનાથ.